હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાય મજામાં? મારી ચેનલમાં બધાનું લાઈવ જોડાજો અને મારી ચેનલમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, આજે આપણે સુપર સોફ્ટ એવા દહીંવડા બનાવીશું. તો આપણે કઈ દાળ લેવાની છે, કેટલો ટાઈમ પલાળવાની છે, આપણે કઈ કઈ દાળને કઈ કેવી રીતે ઉપયોગ કરીશું, એવું આપણે બધી રીતે માહિતી લઈ અને સરસ મજાના સુપર સોફ્ટ એવા દહીંવડા બનાવીશું. તો દહીંવડા બનાવવા માટે અહીં આપણે અડદની દાળ લીધી છે. મિત્રો, ઘણા લોકો મગની દાળની કરતા હોય છે, મગ દાળ અડદની દાળ બંને મિક્સ કરીને કરતા હોય છે. તો અહીં આપણે એકલા અડદની દાળ લીધી છે. દાળને મેં આપણે 4 થી 5 કલાક પલાળીને લીધી છે. તો જો તે નખથી કાપીએ તો એકદમ સરસ રીતે સોફ્ટ થઈ અને તૂટી જાય છે. તો આજે આપણે સરસ મજાની એવી ગ્રીન ચટણી બનાવીશું. દહીંવડા સાથે સરસ મજાનું મીઠું દહીં બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, આ રીતે તમે દહીંવડા બનાવશો તો તમારા દહીંવડા એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. તો અહીંયા આપણે અડદની દાળને એકદમ સરસ પાણીમાં 4 કલાક પલાળી અને આપણે સોફ્ટ એકદમ સરસ રીતે કરી લીધી છે. હવે આપણે સૌપ્રથમ ગ્રીન ચટણી બનાવી લેશું. ચટણી બનાવવા માટે અહીંયા આપણે લીલા મરચાં, ધાણા ભાજી, ફોદીનો, આદુ, મગફળીના દાણા, તમારે દહીં ઉમેરવું હોય તો તમે દહીં પણ ઉમેરી શકો. હવે આપણે એક મિક્સર જાર લેશું. મિક્સર જારમાં આપણે મગફળીના દાણા ઉમેરીશું. મિત્રો, આ રીતે તમે દહીંવડા બનાવજો. તમારા દહીંવડા એકદમ સરસ પોચા રૂ કરતા પણ પોચા બનશે એવી. તો મિત્રો, જરૂરથી મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, આપણે સરસ મજાના મારી ચેનલમાં માખણિયા શક્કરપારાની રેસીપી મૂકેલી છે. મિત્રો, એકદમ સરસ પોચા રૂ જેવા ગઈઢા માણા દાંત વગર ના ખાઈ શકે એવા સરસ માખણિયા આપણે શક્કરપારાની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, બધાના ઘરમાં ઓવન નથી, ઓવન વગર આપણે સરસ મજાની ખારી અને નાનખટાઈની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, તમે જરૂરથી જોજો. એકદમ સરસ મસ્ત એવી રેસીપી મૂકેલી છે. સારા એવા માણસોએ યુટ્યુબમાં પસંદ કરેલી છે. તો મિત્રો, તમે પણ જરૂરથી જોજો. હવે આપણે લીલા મરચાં નાખીશું. મરચાંને આપણે કટ કરી લેશું. આમાં મિત્રો ખજૂર આંબલીની ચટણી જોઈએ છે, પણ અત્યારે મારે ઓલરેડી ચટણી છે, તો તમારી પાસે ન હોય તો આપણે કરવાની. હવે આપણે નાખીશું આદુનો ટુકડો. એમાં નાખીશું આપણે ફોદીનો અને ધાણા ભાજી આપણે એકદમ સરસ રીતે ચોખ્ખા પાણીએ ધોઈ અને ઉપયોગ કરેલો છે. આમાં તમારે દહીં અથવા લીંબુ કોઈ પણ વસ્તુ તમે ઉમેરી શકો. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. એક ચમચી આપણે ખાંડ ઉમેરીશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મિત્રો, જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલા છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે આપણે થોડુંક એવું એમાં પાણી નાખીશું.
ટેસ્ટ પ્રમાણે લીંબુ નાખીશું. થોડુંક એવું પાણી ઉમેરીશું. ચટણીને આપણે પીસી લેશું. અહીંયા આપણી ચટણી એકદમ સરસ મસ્ત એવી પીસાઈ ગઈ છે. હવે આપણે ચટણીને એક બાઉલમાં કાઢી લેશું. મિત્રો, આ ચટણીમાં ફોદીનો ઉમેરવાથી આપણી ચટણી એકદમ સરસ ટેસ્ટી, દહીંવડામાં ખૂબ જ સરસ ટેસ્ટી એવી લાગે છે. તો તમારે ફોદીનો જરૂરથી ઉમેરવો. અહીંયા આપણે સરસ માટે દહીંવડાની ઉપર સરસ આપણે ખાઈ શકીએ એવી આપણી ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સાઈડમાં રાખીશું અને આપણે મીઠું દહીં બનાવી લઈએ. સૌ પ્રથમ આપણે અડધા બાઉલ જેટલું દહીં લીધું છે. દહીંમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. મિત્રો, 3 ને 45 મિનિટે હું લાઈવ વિડીયો કરું છું અને રાતે 10 વાગે. તો મારી ચેનલમાં રોજે લાઈવ જોડાજો. બધાને ભાવભર્યું આમંત્રણ છે અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે આપણે નાખીશું ખાંડ. તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડ ઉમેરવી. અહીંયા આપણે 4 ચમચી જેટલી ખાંડ ઉમેરીએ છીએ. હવે આપણે એકદમ સરસ રીતે એને ફેટી લેશું. આપણું દહીં એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે ફરી પાછું ફ્રીજમાં મૂકી દેશું. હવે આપણે દાળ પીસી લેશું. આપણે એક મિક્સર જારમાં દાળ ઉમેરીશું. હવે એમાં આપણે થોડું પાણી ઉમેરવાનું. આપણે વધારે પડતું પાણી એમાં નહીં ઉમેરીએ, નહીંતર તે આપણે બરોબર પાડવા પણ નહીં ફાવે.
હવે આપણે આને પીસી લેશું। જો પીસાય નહીં અને ઘાટું બેટર લાગે તો ફરી આપણે 2 ચમચી પાણી નાખી અને આપણે પીસી લેશું। ઉપર આપણે ચમચીથી કોઈ દાણા ઉપર ઉડ્યા હોય તો એને નીચે આપણે કરી લેશું। ફરી આપણે પીસી લેશું। એકદમ સોફ્ટ હોય એવું આપણે એને પીસી લેશું। જો આવી રીતે આપણે એને પીસી લેશું। આપણે એક બાઉલમાં કાઢી લેશું। ઉપર કોઈ દાણા હોય તો આપણે આવી રીતે એને હટાવી લેશું। ફરી પાછું આપણે એને પીસી લેશું। મિત્રો આ રીતે તમે દહીં વડા બનાવજો। તમારા દહીં વડા એકદમ સરસ પોચા રૂ જેવા બનશે। હવે આપણે થોડું પાણી નાખીશું। એકવાર પીસી અને આપણે જોઈ લેશું ફરતી બાજુ દાણા ઉડ્યા હોય એને આપણે નીચે કરી લેશું। પછી આપણે એકદમ સરસ રીતે ફેટશું। હવે ક્યાં સુધી ફેટવું એ હું હવે બતાવીશ। ફરી પાછું આપણે પીસી લેશું।
એકદમ આપણે સોફ્ટ એવી રીતે જ પીસવાનું છે. હવે એને પણ આપણે બાઉલમાં કાઢી લેશું. અહીં આપણે બધી દાળ એકદમ સરસ રીતે પીસી લીધી છે. હવે આપણે આ બેટરને એકદમ સરસ ફ્લફી કરવાનું છે. ફ્લફી એકદમ થશે તો જ આપણા દહીંવડા એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. હવે આપણે એક જ બાજુ સાઈડમાં ફેરવી અને એકદમ સરસ રીતે એને ફેટી લેશું. અહીં આપણે થોડીક એવી પાણીની જરૂર છે. જેવું આપણે બેટર પાડીએ અને એવી રીતે આપણે પાણી ઉમેરવાનું. અહીં આપણે ધીમા ગેસ ઉપર તેલને ગરમ કરવા મૂકી દીધેલું છે. હવે આપણે ક્યાં સુધી ફેટવાનું છે એ હું તમને બતાવું. જુઓ, એક જ બાજુ આપણે સાઈડમાં ફેરવવાનું. એકદમ સરસ ફ્લફી થઈ જાય એવું આપણે ફેટી લેશું. ડબલ થશે, આપણે જેટલું બેટર હતું એનાથી ડબલ બેટર થશે. તો જ આપણા દહીંવડા એકદમ સરસ સોફ્ટ બનશે. હવે આપણે ક્યાં સુધી ફેટશું એ આપણે જોશું. અહીં આપણે એક પાણીનો વાટકો લેશું. જેમ ફેટશું તેમ તેનો કલર પણ ચેન્જ થતો જશે. જુઓ, આપણે ફેટી અને પાણીમાં ઉમેરીશું. જો નીચે બેસી જાય તો આપણે ફરી એને ફેટવાનું છે. જો અહીંયા ઉપર તરે છે એટલે આપણા દહીંવડા એકદમ સરસ સોફ્ટ પોચા રૂ જેવા બનશે.
5 થી 7 મિનિટ આપણે એને ફેટીશું. જેમ વધારે તમે ફેટશો તેમ દહીંવડા એકદમ સરસ સોફ્ટ એકદમ બનશે. આપણે ફેટવાની કંજુસાઈ કરવાની નથી. પાણીમાં નાખી અને તરે ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે. જુઓ, એકદમ સરસ પાણીમાં તરે છે. આપણું બેટર એકદમ સરસ તૈયાર છે. જેમ જેમ આપણે એક જ દિશામાં ફેરવીશું અને એકદમ ફેરવશું એટલે તેમાં પ્લફી પ્લફી આપણું બનશે અને એમાં એકદમ સરસ કૂણ એવી જારી પડશે. આમાં હવાના કણ ભરાય એટલે આપણા દહીંવડા એકદમ સરસ પોચા રૂ જેવા બને. જો આપણું બેટર એકદમ સરસ તૈયાર છે. હવે આપણે આમાં જીરું, મીઠું, આદુ એ બધું આમાં તમે ઉમેરી શકો. તમારે કાજુના ટુકડા, કિસમિસ કોઈ પણ તમારે નાખવું હોય તો તમે નાખી શકો. હવે આપણે 1 ચમચી જીરું ઉમેરીશું. આદુનો ટુકડો નાખીશું. આપણે આવી રીતે લાંબી રીતે નથી ખમણવાનું, આવી રીતે ખમણશું એટલે એકદમ સરસ રીતે ખમણાશે. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે હું તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરું છું તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. હવે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. આપણું બેટર એકદમ સરસ ફ્લફી ફ્લફી તૈયાર છે. જુઓ, હવે આપણે તેલને ગરમ કરવા મૂકીશું. તેલને આપણે એકદમ ફાસ્ટ પણ નહીં અને એકદમ ધીમું પણ નહીં એવી રીતે આપણે તેલને રાખીશું. મિત્રો, તમે આ રીતે દહીંવડા બનાવજો. તમારા દહીંવડા એકદમ પોચા રૂ જેવા જરૂરથી બનશે. એકદમ સરસ જાળીદાર તમારા દહીંવડા બનશે. તેલ આપણે હજી ગરમ નથી થયું. 2 મિનિટ પછી આપણે એમાં નાખીશું.
આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે પાણીમાં ઉમેરવાના છે. તો અહીંયા આપણે એક બાઉલમાં પાણી ભરી અને ગરમ કરવા મૂકીશું. હલકું હલકું પાણીને આપણે ગરમ રાખીશું. હલકું હલકું પાણી ગરમ રાખશો એટલે તમારા દહીંવડા એકદમ સરસ પોચા રૂ જેવા બને અને ફૂલી અને દડા જેવા થશે. હવે આપણે દહીંવડા પાડીએ ત્યારે અચૂક આપણે આંગળીઓ ભીના પાણીમાં કરવી. ફરી પાછું આપણે જરાક નાખી જોઈએ. હલકું હલકું પાણી આપણું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરવી. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ફરી પાછા ભીના આંચ કરીશું અને આપણે તમારે જેવડો શેપ આપવો હોય એવડો આપી શકાય. તળી અને ઉપર આવે એટલે આપણું બેટર એકદમ સરસ પરફેક્ટ માપ છે. જેટલા તેલમાં આવે એટલા જ આપણે પાડીશું. હલકા હાથે આપણે એને પલટાવીશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, આ રીતે તમે દહીંવડા બનાવશો તો એકદમ સરસ જાળીદાર બનશે. આમાં આપણે ઈનો કે મીઠા સોડા કોઈ પણ નાખવાની જરૂર નથી. તો પણ આપણા દહીંવડા એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. જો
એકદમ સરસ આપણે કલર આવે એવા જ આપણે વડા તૈયાર કરીશું। આપણે ફાસ્ટ ગેસ ઉપર તળશું નહીં, ફાસ્ટ નહીં અને ધીમે નહીં, એવા ગેસની ફ્લેમ ઉપર આપણે એને તળી લેશું। મિત્રો આપણે માથામાં બહારથી ડાઈ લઈ આવીએ તો વાળ ખરી જાય છે, માથામાં ટાલ પડે છે। તો મિત્રો મેં મારી ચેનલમાં ડાઈની રેસીપી મૂકેલી છે, તમે જરૂરથી જોજો અને તમારા વાળ એકદમ સરસ લાંબા સ્મૂથ મુલાયમ એવા બનશે। તો એવી આપણે ડાઈની રેસીપી મૂકેલી છે, તો મિત્રો તમે મારી ચેનલમાં જઈ અને જરૂરથી જોજો। આપણા દહીંવડા એકદમ સરસ સુપર સોફ્ટ એવા તળાઈ ગયા છે। હવે આપણે એને બહાર કાઢી લેશું। જો આપણા દહીંવડા એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે। પાણી ધીમા ગેસે ગરમ કરેલું હતું એમાં આપણે નાખી દેશું। આપણે આ પાણી ગરમ કરેલું હતું એમાં આપણે ઉમેરી દેશું। હવે આપણે ફરી પાછા પાડી લેશું ત્યાં સુધીમાં પાણીમાં પલળી અને એકદમ સરસ પોચા રૂ જેવા બની જાય। મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાના છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તમારું શુભ શેર કયું છે, ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। હવે આપણે ફરી પાછા પાડી લેશું। મિત્રો ઘણા લોકો આમાં ચમચાથી પણ પાડે છે। આપણે ચમચાથી પણ તમારે પાડવા હોય તો પાડી શકે છે। તો તમે જો ફેટો નહીં તો નીચે તળિયે જ છોટે છે, તો આ છોટતા પણ નથી અને એકદમ સરસ તળી અને ઉપર આવે છે। આપણે એને પલટાવવાની ઉતાવળ કરવાની નથી। એકદમ સરસ મિત્રો જુઓ પોચા રૂ જેવા આપણા દહીંવડા બની અને જ્યારે ઉપર તરો ત્યારે ફટાફટ ઉપર તરીને આવે એટલે એ પોચા જ રહેવાના છે। આપણે ચમચાથી પાડ્યા
એ પણ સરસ રીતે તૈયાર થયા છે. એકદમ સરસ આપણે એને ચોળવાના છે. જો જરાક કાચા રહે તો દહીંવડાનો ટેસ્ટ આપને બરાબર નહીં ફાવે. મિત્રો તમને નજીકથી બતાવું કે આપણા દહીંવડા એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. જુઓ તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે દહીંવડા બનાવજો. એકદમ સરસ જાળીદાર અને પોચા રૂ જેવા બન્યા છે. ઘણા લોકો દહીંવડા પાડે તો વચ્ચે એવી ગુટલી રહી જાય એવા દહીંવડા એની પાસે હોય છે, પણ આપણે એકદમ સરસ રીતે ફેંકશું તો વચ્ચે આપણે પાડીએ ત્યારે ઓલી ગરોળી જેવી રહે છે એ નહીં રહે. હવે આપણે જેને પલાળેલા છે એમાં 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે પાણી વધારે નીતરવાનું નથી, હલકા હાથે આવી રીતે આપણે પાણી કાઢી અને એક પ્લેટમાં કે એક બાઉલમાં આપણે કાઢી લેશું. વચ્ચે વચ્ચે આપણે આવી રીતે હલાવશું તો આપણા દહીંવડા એકદમ સરસ આપણે પૂરી કેમ ફૂલે એવા આ દહીંવડા આપણા ફૂલે. હવે આપણા આ દહીંવડા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે એને આપણે બહાર કાઢી લેશું. ફરી પાછા આપણે બીજા પાડી લેશું. મિત્રો આપણે પાડીએ એની પણ આપણે એક ખૂબી છે. જ્યારે આપણે લઈ
ત્યારે આવી રીતે હલકી હાથે આપણે 5 આંગળીઓથી ઉપાડવાના છે. આવી રીતે આપણે આમ દબાવવાનું નથી. આવી રીતે 5 આંગળીઓથી પાડી અને હવે ઉપાડી અને આપણે એમાં મૂકીશું. એટલે એકદમ સરસ પોચા રૂ જેવા બને. હવે આપણે આ પાડેલા છે એ આપણે પાણીમાં ઉમેરી દઈશું. મિત્રો જુઓ એકદમ સરસ પોચા અને જાળીદાર આપણા દહીંવડા બન્યા છે. જુઓ તો તમે મિત્રો જરૂરથી આ રીતે દહીંવડા બનાવજો. તમારા દહીંવડા પણ એકદમ સરસ જાળીદાર બનશે. જ્યારે પાડીએ ત્યારે ગેસની ફ્લેમ ધીમી પણ નહીં અને ફાસે નહીં એવી રાખીશું અને પછી આપણે થોડીક એવી ધીમી કરીશું તો આપણા દહીંવડા કાચા પણ ન રહે. રોહિણી બેન કેમ છો? મજામાં? જ્યોતિબેન કેમ છો? કાની દવે જય શ્રી કૃષ્ણ. જાગૃતિબેન જય શ્રી કૃષ્ણ. દર્શના જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મૃદુલાબેન ઠક્કર જય શ્રી કૃષ્ણ. દાળ આપણે એક વાટકો ભરીને ઉમેરેલી છે. આપણે આ કાચનું બાઉલ ભરીને અડધું બાઉલ આપણે ભરેલું હતું. પલળી એટલે આખું ભરાઈ અને તૈયાર થઈ ગયું. આપણે 4 કલાક પલાળેલી હતી. ઇન્દિરા થેન્ક યુ ઇન્દિરાબેન. જાગૃતિબેન થેન્ક યુ. પ્રવીણાબેન જય શ્રી કૃષ્ણ. ભારતીબેન જય શ્રી કૃષ્ણ. પરેશભાઈ જોશી પણ તમે તમારું મિત્રો નામ લખો. રૂપલબેન સોરી રૂપલબેન મને નામ તમારું યાદ રહી ગયું. રૂપલબેન સોરી. મિત્રો તમે કમેન્ટમાં જરૂરથી નામ લખો તો હું વાંચી શકું. થેન્ક યુ રૂપલબેન. તો મિત્રો મારી ચેનલમાં જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો કમેન્ટમાં તમે જરૂરથી પ્રશ્ન પૂછી શકો એનો જવાબ હું જરૂરથી આપીશ. પ્રિયાબેન કેમ છો? પ્રિયાબેન મજામાં? પ્રિયાબેન આજે આપણે સરસ મજાના એકદમ પોચા રૂ જેવા દહીંવડા બનાવેલા છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે દહીંવડા બનાવજો. તમારા દહીંવડા એકદમ સરસ બહાર કરતા પણ પોચા રૂ જેવા બનશે. માયાબેન જય શ્રી કૃષ્ણ. કેમ છો માયાબેન?
રિયાબેન રાઠોડ, કેમ છો રિયાબેન? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો આજે આપણે સરસ મજાના પોચા રૂ જેવા આપણે મિત્રો દહીંવડા બનાવેલા છે. એકદમ સોરા, આમ જુઓ, હાથમાં પણ અડાતા નથી એવા પોચા રૂ જેવા આપણા દહીંવડા બન્યા છે. આપણે આ દહીંવડા એકદમ સરસ કૂક થઈ જાય પછી આપણે સર્વ કરીશું. મિત્રો કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મિત્રો જુઓ, આપણે પાણીમાં નાખેલા છે તો આપણા દહીંવડા બહાર કરતા. તો મિત્રો આજે તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરેલી છે. થેન્ક યુ માયાબેન, થેન્ક યુ. માયાબેન તમે સાથ સહકાર ખૂબ સરસ આપો છો, થેન્ક યુ. તો હવે આપણે પાણીમાં પલાળેલા છે એને આપણે હલકા હાથે કાઢી લેશું. જુઓ, વધારે એને પાણી કાઢવાનું નથી. તો મિત્રો હલકા હલકા ગરમ પાણીમાં આપણે દહીંવડા નાખીએ તો દહીંવડા આપણા એકદમ સરસ સોફ્ટ બને. હવે આ બચેલા છે એ પણ પાણીમાં ઉમેરી દઈએ. હવે દહીંવડાને આપણે સર્વ કરી લઈએ. સૌ પ્રથમ આપણે દહીં નાખીશું. સૌપ્રથમ આપણે ઉપર દહીં નાખીશું. મિત્રો બ્રેડના પણ સરસ દહીંવડા બને છે. તો બ્રેડના દહીંવડાની રેસીપી મેં મૂકેલી છે. એકદમ સરસ પોચા, આના કરતાં પણ પોચા રૂ જેવા બને છે. તો આપણે એને તળવાના પણ નથી. તો મિત્રો બ્રેડના મેં દહીંવડા મૂકેલા છે તો તમે જરૂરથી મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. હવે આપણે ખજૂર આમલીની ચટણી નાખીશું. ગ્રીન ચટણી નાખીશું. ઉપર આપણે લાલ મરચું પાવડર નાખીશું.
ધાણા ભાજી નાખીશું, શેકેલું જીરું ઉમેરીશું, દાડમના દાણા નાખીશું, તો મિત્રો આવી જાઓ જમવા. તો મિત્રો આજે મેં તમારી સાથે સુપર સોફ્ટ એવા દહીંવડાની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે દહીંવડા બનાવજો. તમારા દહીંવડા પણ એકદમ સરસ સુપર સોફ્ટ એવા બનશે. તો આજની રેસીપી મિત્રો તમને જરૂરથી મારી ગમી હશે. તો મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. 3:45 લાઈવ વિડીયો કરીએ છીએ અને રાતે 10 વાગે. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો તમારું શુભ શેર કયું છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણા દહીંવડા એકદમ સરસ સુપર સોફ્ટ એવા પોચા રૂ જેવા બન્યા છે. તો મિત્રો મારી ચેનલમાં તમે જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું એક